એવી ભગવાન જદુપતિ યાદવ કુલભૂષણ ચંદ્રમણી અને નોધારાનો આધાર અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર એવા દ્વારકાધીશ અને દ્વારકાની પાવન નગરીમાં આજની રઢિયાળી રાત હુંબલ પરિવાર અને એમનો ભગવાન પ્રત્યે ભક્તિભાવ એમાં નૂતન ધ્વજારોહણ આવતીકાલે જ્યારે રૂડો ઉત્સવ એની પૂર્વ સંધ્યાએ હુંબલ પરિવાર અને પધારેલા બધાએ એમના સ્નેહી મિત્રો હગાવાલા સજ્જનો અમે પણ બધા મિત્રતા અને તાતણે અહીંયા આવ્યા છીએ. પધારેલ દેવલમાં લાખીમાં અને પૂજ્ય બાપુના ચરણમાં મારા વંદન. અહીં ભૂદેવ બેઠા એમના ચરણમાં વંદન. અને મોહાળ વિવાહ અને મા પીરણે એમ ચારણ તરીકે આવ્યો છું. આવું રૂડું કામ બધાના એકાબીજા ભાવથી સન્માન થયા. અહીંયા ગગુ બાપા હોય કે એમના દીકરા દાના મામા હોય કે દિનેશ મામા હોય, પછી ભાર્ગવભાઈ અને સંદીપભાઈ, અને આવું કામ કરે સારી વાત. આવા ઉજળા કામ થતા રહીએ ધર્મ માટે. સન્માન બધાના થયા, રાજી થયા. મને મારા પરમ મિત્ર એવા ગોવિંદ મામા કરંગિયા એ મારા ખાસ સ્નેહી, અને એના થ્રુ મને દાના મામા મળ્યા. અને દાના મામા મારા વડીલ પણ કહેવાય, પણ મારો હાસો ફેરું છે એ તો ભાર્ગવ મામો છે. એટલે અમે એના પ્રેમને સાથને આવ્યા છે. દાના મામા પણ છે જ, સ્નેહી છે અમારા. પણ દાના મામાએ આવું રૂડું કામ કર્યું, રાજી થઈ આપણે. પણ એક વાત પાકી છે કે જેના ઘરમાં અમે ફૂઈના રોટલા ખાધા છે, એટલે કહું છું, આવા આયરાણી જેના ઘરમાં હોય ને એ જ આવા રૂડા કામ કરી શકે. બાકી જેની થાંભલી વાંકી હોય કોઈ દી બે માણસને જમાડી ન શકે. એટલે એમની મહેમાન ગતિ આ હાસું છે. આ તો ઓલો એક ખારી વાત છે કે ગોવિંદ મામા તમે બેસી જજો, બધું બરાબર જ છે. હા તો કઈ વાત. હા તો મને આમ હામું થોડું બોલવાની મજા આવે. વાહ, તમે સમજી શકો છો. ખમા તમને ખમા. વાહ. એટલે અમે આપને આજે આનંદ કરાવશું. લોક સાહિત્યની વાતો, ગીતો, દુહા, છંદ, અમારી પાસે જે કંઈ પરમાત્મા અને સરસ્વતી માએ આપ્યું છે, કુળદેવીએ આપ્યું છે, એ વાતો આપના આગળ અમે રજૂ કરશું. માળિયા એટલે અમને સાહેબ રામબાઈ માને આપણે જોયા નથી, અમરમાને આપણે જોયા નથી, પણ જ્યારે જ્યારે લાખીમાના દર્શન કરું ત્યારે એમ થાય કે રામબાઈમાં આવા છે કે અમરમાં આવા છે. સાહેબ આ હળાહળ કળિયુગમાં જેમણે અલખનો આરાધ લગાવ્યો છે, સાહેબ આપણા ભાગ કહેવાય કે આવા પવિત્ર ચરણ મને તમને મળે છે. બાકી ક્યાં જાવ. હા, એટલે આજે આપણે આનંદ કરવો છે. ઘણા બધા ઓડિયન્સમાં આપ બધા બેઠા છો, પણ કદાચ બહુ ઓછા. આ તો ઘણા છે, આ તો એક પ્રાઇવેટ પ્રોગ્રામ છે, પણ હા ઓછા હોય તો અમારે પબ્લિક કરતા માણસની જરૂર હોય, પબ્લિકની ન હોય. એની મજા છે ને. એટલે પૂજ્ય લાખીમાં, પૂજ્ય દેવલાઈમાં, પૂજ્ય બાપુ બધાએ જ્યારે હોય અને આપ જેવો ઓળીખમ ડાયરો અમારી સામે બેઠો હોય ત્યારે વાહ વાહ. એટલે નથી મામા
વાહ. હા હવે બે ગોવિંદ મામા મિત્રો હારો થઈને તૂટી પડે હો મામા, દાના મામા. હા એમાં તો કેવું જ પડે, મિત્રતા કર્યા જેવો આયર ખરો. હા હા હા, જબરજસ્ત ચિંતા કરે આપણી. ત્રણે ભાઈઓ એવા પાછા, વિવેક વિવેક બધું એ તો પાડે પાડને જ ભેળા થાય ને. મિત્રો બધા હરખા જ થાય હો. જેવા આપણે હોય ને એવા જ માણસો આપણને મળે હામાં. એ વાત હાવ હરખી હરખી જ હોય. બાકી અમુક કોથળીઓ નાખવા વાળા દ્વારકા આવે ને તો આ ખૂણે ખાસે એ ગોતી લે. પાડે પાડના જ ભેળા થાય. પણ એવી બધી જીવતરની વાતો મારે તો આપને આગળ કરવી છે. અમારે ગગુ મામા તો શું છે, એની મોજ આખી નોખી છે, અડીખમ ભાફો છે. એ તો હવે એના હાથમાં વ્યવહાર ન દે દાના મને, અમને 20-50 વીઘા લખાવી દે એમ છે, એવા દાતાર છે પાછા. પણ એમ અમે લઈ નહીં, અમારા પૂરતું અમે તો. હા પણ આમ છે એવું જોયું મેં, કારણ કે એની હાકલ ને એનો આમ જે મળે ને એનો ફોરહ જે છે ને એ મજા છે. હા હા, અને એવી મજા આવે છે જબરજસ્ત. એટલે વાત તમને હું કરતો હતો કે દાના મામાએ આવું સરસ કામ ઉંબલ પરિવારે કર્યું, એટલે એક વાત મને યાદ આવે કે ઘરનું માણસ છે ને એ તો જ તમે સારા કામ કરી શકો. નહીં કે એક માણસે 20 વાર બ્લડ ડોનેશન કર્યું, 20 વખત લોહી આપ્યું. એટલે મારે તો સાહિત્યની વાતો આ તો શરૂઆતમાં હજી ખાલી હજી તો ફાઉન્ડેશન બાંધું છું લાખામાં.